હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. અમારે તો આજે ફૂલ વરસાદ હતો. તમારે કેવો હતો કમેન્ટમાં જણાવજો. વરસાદ રહી ગયો એટલે બાયણે જો મસ્ત મસ્ત ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે. અને આજે હતો સન્ડે, તો આપણે ઘરે જ હતા. ઘરે હોય અને કાંઈ ન હુજે તો ખાવાનું તો હુજે જ તે. એટલે હું જો ખાડા શક્કરપારા લઈને બેસી ગઈ ખાવા. તો કમેન્ટમાં જણાવજો કે મારી જેમ કોને નવરા પડ્યા પડ્યા ખાવાનું જ ગુજતું હોય. અને આજે સન્ડે હે તો થોડીક દુકાનની ખરીદી કરવા પપ્પા ગયા ધોરાજી. એટલે મમ્મી છે અહીંયા. વરસાદનું કોઈ આવે તો નહીં, પણ કોક હોય ખુલ્લું તો રાખવું પડે. કાંઈ બંધ કરીને તો બેસી ન જવાય. જો વરસાદ આવે ને એટલે આમાં બધે લીલ લીલ થઈ જાય. એટલા માટે તો છત્રી ન ખાવાની છે. હાય ગાઈઝ, 12 વાગી ગયા ને હું આવી ગઈ રોટલા બનાવવા ચૂલે. જો તાવડી માંડી દીધી છે અને 2 રોટલા ચડી ગયા. અને ત્રીજો હું બનાવું છું. તો કોને કોને બાજરાના રોટલા બનાવતા આવડે કમેન્ટમાં જણાવજો. તો હાલો આવી જાઓ બાજરાના ગરમા ગરમ રોટલા. ફોટો. તો ગાઈઝ રોટલા બની ગયા છે અને હું અગાસીએ ખુલ્લા, અત્યારે વરસાદ રહી ગયો તો જો અગાસી પર ખુલ્લામાં આટા મારતી હતી તો મને નદીમાં પાણી દેખાડો. તો જો તમને બતાવું છું. વરસાદ ફૂલ આવ્યો ને તો નદીમાં પૂર આવી ગયું છે. જો આ દેખાય ને નાળા પર પાણી આવી ગયું છે. અને અહીંયા જો મરચી વાવેલી હતી ને એને મરચાં આવી ગયા. ઓર્ગેનિક મરચાં કેટલા મસ્ત આવ્યા છે. અને અહીંયા હેતલે ભીંડો વાવ્યો છે. અત્યારે વાતાવરણ વરસાદ આવે એવું છે ને વરસાદ બંધ છે તો કેટલું મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ છે. અને અહીંયા જો આ સહકારી મંડળી છે ને એના ઉપર પતરા છે. પતરા પર કેટલા બધા પક્ષી બેઠા છે પારેવા. અને આ બાજુ જો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે અને ચાલુ જ થઈ ગયું છે. અને આ છત્રી બનાવવા લોખંડના એંગલ ફિટ કરેલા હતા ને એમાં કલર એ થઈ ગયો છે. તો ગ્રીન કલર કર્યો છે. કેવો લાગે? મસ્ત લાગે. ગ્રીન છત્રી આવશે એટલે ગ્રીન કલર કર્યો છે. તો હાલો વરસાદ ચાલુ થઈ ગયો છે ઝરમર ઝરમર. વધી જાય એ પહેલાં હું નીચે વહી જાઉં. પછી બનાવી નાખ્યું મગનું શાક અને બનાવવા માંડી ભરેલા મરચાં. તો હાલો હવે જમી લઈએ. તો ગાઈસ હું તમને કંઈક બતાવું. ડોડા વાડીએથી ડોડા હે વિલાસે મોકલાવ્યા છે. થેન્ક યુ તને સ્પેશિયલ. તો હાલો બધા મકાઈ ખાવા. કોને કોને મકાઈ ભાવે? થેન્ક યુ વિલાસ. તો હાલો હવે હું ડોડો ખાઈ લઉં. ડોડા ખાઈ લીધા છે અને હું આવી ગઈ ઘરમાં. અને અત્યારે વાગી ગયા છે 7. જો તમે જોઈ શકો છો. અને અત્યારેથી વરસાદ તો ચાલુ જ છે ધીમો ધીમો. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. તો મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ સો મચ.